નમસ્તે મિત્રો, હું છું ભૂપેન ખલાસી અને આ ચેનલનું નામ છે સમજણ. આજે એક નાનકડો એક વ્લોગ છે. પહેલી વાર આ એક નાનકડો વ્લોગ મૂકી રહ્યો છું. એકચ્યુઅલી અમે અહીં આવ્યા હતા ફરવા માટે. હા, ડાંગ જિલ્લાનું વઘઈ તાલુકો અને વઘઈ તાલુકાનું આ એક નાનકડું ગામ કિલાદ. અને અહીં છે બજરંગબલીનું એક મંદિર. મતલબ મંદિર એવું છે કે જેના પર કોઈ છત નથી. અંબિકા નદી છે અને અંબિકા નદીની વચ્ચે આ બજરંગબલીનું મંદિર છે. બજરંગબલીનું મંદિર એટલે ઓપન મંદિર છે, એમાં કોઈ મંડપ નથી, શિખર નથી. તર્કેશ્વર હનુમાન એવું કહેવાય છે. 100 વર્ષ જૂનું આ મંદિર છે. કહેવાય છે કે એના ઉપર કંઈ પણ બનાવવાની કોશિશ કરવામાં આવે છે તો એ ઉપર કંઈ રહેતું નથી. ખાસું જ્યારે આ બાજુના મહારાષ્ટ્ર બાજુથી પાણી આવે છે તો પાણીના ફ્લોથી આપણને એવું લાગે છે કે આમાં કંઈ બચી ના શકે, પણ ત્યાં પણ આ હનુમાનજી અધિકમ ઊભા છે. અત્યારે અમે છીએ એક પ્રકૃતિના ખોરે. મારી સાથે આખું મારું પરિવાર છે અને અમે આજે ખાસ કરીને શનિવારના દિવસે દર્શન માટે આવ્યા છે અને સાથે સાથે ઘરથી બધી થોડી સામગ્રી કાચું પાકું બધું લઈને આવ્યા છે. અને મારી સાથેનો પરિવાર જે છે એ અમારી એક અહીં રિયા નામની એક દીકરીની એક દુકાન છે, સરસ મજાની નાની દુકાન છે, જે નારિયેલ છે, દોરાઓ છે, વેફર્સ છે, આ બધું અહીં મળે છે. અને આ દીકરી સાથે વાત કરી તે એ ભણે છે. એમણે કીધું કે કુકેરી ખાતે હોસ્ટેલમાં એ ભણે છે. અત્યારે રજામાં આવી છે, વેકેશન છે, તો હું એની દુકાન પર બતાવીશ અને એની સાથે વાત પણ કરાવીશ. અને સાથે સાથે અમે જે અહીં કામ કરી રહ્યા છે, આજે અમે અહીં જમવાના છે. અમારી સાથે એ પણ જમશે. ખીચડી કઢી શાક અને ચોખાના પૂરાનું અહીં અમારું આજ એક મિજબાની છે. તો હવે હું બતાવીશ આ દુકાન અને ત્યારબાદ રિયા સાથે વાત કરીશ અને આપણે બંને. રિયા બરાબર? ઓકે. પહેલા જોઈ લો કે અહીં નીચે બધું ચૂલો મૂક્યો છે અને અમારા સાસુમાં ચૂલા પર સામગ્રી બધી મૂકી છે અને એ ચૂલો સળગેલો દેખાય છે. ત્યાં સાથે સાથે અહીંયા સાસુમાં કંઈ કચુંબર કાપી રહ્યા છે. બરાબર? ઓકે, બધી જ સામગ્રી લઈને આવ્યા છે. અને આ હવે એક રિયાની નાનકડી દુકાન. મારી સાથે સારા રાકેશભાઈ પણ છે અહીં. રિયાની નાનકડી દુકાન છે આ નદી કિનારે, કાવેરી નદીના તટે સરસ મજાની દુકાન છે. અને અહીં ફૂલો હાર વેચું, નારિયેલો છે. રિયાની મમ્મી પણ સાથે છે. મારું નામ રિયા કપિલભાઈ પવાર છે. હું નાની વઘઈ ગામમાં રહું છું. બહુ સરસ. અને ક્યાં ભણે છે? હું કુકેરી હોસ્ટેલમાં ભણું છું. મારી સ્કૂલનું નામ શ્રી નાયક ફાઉન્ડેશન સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ છે. તો રિયા, અહીં આ દુકાન જે છે કોની છે? મારા પપ્પાની. પપ્પાની છે. અને શું કરે છે દુકાનમાં? શું વેચાય છે? નારિયેળ તેલ, સિંદૂર, વેફર્સ, બિસ્કિટ, કિચન, માળાઓ. મારા ઉપર દેખાય છે. આમ રિયા ઘરથી દૂર રહીને ભણે છે તો ગમે છે કે પછી ફાવી ગયું છે ત્યાં? ગમે છે. ગમે છે. ટીચરો ને એ તો બધું સારું ભણાવે છે. તો મમ્મી પપ્પા અહીંયા રોજના કામ કરે છે. જ્યારે શાળામાં તું હોય છે ત્યારે યાદ આવે છે? આવે છે. ફોન કરે છે કે વાત થાય છે? થાય છે. કોઈ ભાઈ બહેન છે બીજું? એક છે બહેન. બહેન છે. શું નામ છે? પલક. પલક. અને એ કયામાં ભણે છે? બીજા ધોરણમાં ભણે છે. એ ક્યાં ભણે છે? ગામની સ્કૂલમાં. ગામની સ્કૂલમાં જ ભણે છે. ઓકે. અને મારે એ ખાસ પૂછવું છે કે તારે જ્યાં ભણે છે, ભણીને મોટા થઈને શું બનવાનો વિચાર છે તારો? વકીલ. વકીલ? અરે વાહ. કેમ વકીલ? વકીલ જ કેમ? ડોક્ટર નહીં? મમ્મી વકીલનું ભણતા હતા? શું વાત છે, તમે વકીલનું ભણેલા એમ? અરે વાહ. એટલે તે તારે અધૂરું સપના જે છે એ પૂરા કરવા છે, કોર્ટ કેસ લડવા છે. અમારે આવવું પડશે તમારી પાસે. બહુ સરસ. મહેનત કરે છે ને અત્યારે? કોઈક તારા વતી કોઈ સંદેશો આપવા માંગે છે? કોઈ કંઈ કહેવા માંગે છે? અહીંયા તડકેશ્વર હનુમાનજીનું મંદિર છે, તમારે દર્શન કરવું હોય તો આવજો. અરે વાહ, બહુ સરસ. હવે બહુ આનંદ થયો તારી સાથે વાત કરતા દીકરા. ઘણી આવી પરિસ્થિતિમાં પણ પોતાના પરિવાર સાથે આ રીતે કામ કરવું, સાથ સહકાર આપવો. તારા જેવી દીકરી બહુ ઓછી જોવા મળે.
બાકી તો મોટા ભાગે અત્યારે તો મા બાપ પાસે ડિમાન્ડ કરનારી દીકરીઓ વધારે હોય છે, બધું મહેનત કરે છે. તારું બનવાનું સપનું પણ બહુ સરસ છે, બહુ સરસ, બહુ આનંદ થયો. મારો જન્મ જ્યારથી અહીંયા થયો અને જ્યારથી હું દુનિયાને જોતો થયો અને જાણતો થયો ત્યારથી હું આ તડકેશ્વર હનુમાનજીના મંદિરે આવું જ છું. અને એમની કહેવાય છે કે એમનું સત બહુ ભારી છે, એમની બહુ કૃપા છે. જે માનતા માને છે તે અહીં પૂર્ણ થાય છે. ગમે તેટલી રેલ આવે, ખૂબ વરસાદ આવે, આખો જે હનુમાનજીનો તડકેશ્વરમાં હનુમાનજીનો જે પથ્થર છે એ આખો ડૂબી જાય પણ પોતાના સ્થાનથી એક ડગલું પણ આગળ ખસતો નથી. અને ત્યાં જે ધજા લગાવવામાં આવી છે એ ધજા પણ ત્યાંથી ખસતી નથી. તો આ એમનો એક સત છે. કદાચ એક ઉદાહરણ આપું તો લાસ્ટ ટાઈમ જ્યારે મારું આવવાનું થયું ત્યારે કોઈક એમ કહે ને કે હનુમાનજી એટલે બ્રહ્મચારી, તો એક બેન ત્યાં દીવો કરી ગયા હતા. અને જ્યારે હું જ્યારે ચડાવતો હતો, તેલ ચડાવતો હતો, ત્યારે પહેલા ચનકારો થયો અને પછી એમણે જ્યોત બહાર ફેંકી દીધી. એટલે એમનો ચમત્કાર મેં સાક્ષાત દર્શન કર્યો છે. એટલે એમનો ચમત્કાર બહુ ભારે છે. એમનું માનતા અહીં લોકો પૂર્ણ કરવા માટે આવે છે. આમ નાનકડું પથ્થર છે પણ બહુ સત છે. એટલે આપણે બધાએ જ અહીં આવવું જોઈએ એવું મારું માનવું છે. અને શનિવારના દિવસે અહીં ખાસ ખૂબ ભીડ હોય છે. લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા માટે, પોતાની માનતા પૂરી કરવા માટે આવે છે. થેન્ક યુ. તો આજે મિત્રો ખાસ કરીને આ વઘઈ ખાતે કિલાદ નાનકડું ગામ અને આ અંબિકા નદીના પટમાં વચ્ચેના ભાગમાં જે હનુમાન દાદાનું મંદિર છે, બહુ સત છે. આ જગ્યા અમે આવ્યા છે, અમારો પરિવાર સાથે છે. મારા ધર્મપત્ની છે અસ્મિતાબેન, રાકેશભાઈ સાલાના મિસિસ કલ્પનાબેન, સાસુમાં શકુંતલાબેન અને બાજુના પાડોશી તથા સ્નેહી એવા કલ્પનાબેન પણ અહીં ઉપસ્થિત છે. તો ખાસ કરીને પહેલા હું કલ્પનાબેનને પૂછીશ કે આજના દિવસનું કોણે વિચાર્યું, કેવી રીતે શું કર્યું, આ આયોજન પ્રયોજન શું હતું? કલ્પનાબેન. નમસ્કાર. આજે એકાદશી છે એટલે રાકેશભાઈ લોકો વારે ઘણી અહીંયા આવે છે. તો મેં એ સાંભળ્યું હતું કે અહીંયા હનુમાન દાદામાં ઘણો સત છે. એટલા માટે મારો પણ વિચાર થયો કે આજે એકાદશીના દિવસે હું પણ હનુમાન દાદાના દર્શન કરું. દર્શન પણ કર્યા, સારું લાગ્યું. અને બધા પરિવાર સાથે અહીંયા સાથે અમે હળીમળીને જમીશું, પછી અમારી ઘરે રવાના થઈશું. બહુ સરસ, હળી મળીને જમીશું અને પછી રવાના થઈશું. હવે મારા સાસુમાં શકુંતલાબેન, જેઓ એક વ્યવસાયિક શિક્ષક હતા અને નિવૃત્ત, એમની હાલમાં નિવૃત્ત જીવન મારી રહ્યા છે. એમને એવો તો અહીં વર્ષો એ રહ્યા હતા અને શિક્ષક તરીકેની અહીં વ્યવસાય એમણે ભૂમિકા ભજવી હતી. તો એમની પાસેથી અહીંના પ્રદેશનું આ જગ્યા જે છે એનું કોઈક મહત્વ જે અમે નહીં જાણ્યું હોય તો એમની પાસેથી જાણવાનો હું પ્રયત્ન કરીશ. સૌને નમસ્કાર. હવે હું લગભગ નાની હતી ત્યારથી જ વઘઈમાં મોટી થઈ છું, ભણી છું. ભણવા માટે હું વઘઈથી વાંસદા જતી હતી અને ત્યાર પછી હું નોકરીએ લાગી. તો મારા પપ્પાની જે સ્કૂલ હતી દોડીપાડા, બસ એમાં જ મેં મારી નિમણૂક થઈ અને મેં ત્યાં જ નોકરી કરી. ને લગભગ 11 વર્ષ જેટલા મેં દોડીપાડામાં નોકરી કરી. અને ત્યાર પછી મારા બાળકો પણ નાના નાના હતા. એટલે પછી મારે એવું લાગ્યું કે હવે મારે ટ્રાન્સફર કરી જવી જોઈએ. એટલે ત્યાર પછી મેં 91ની સાલમાં ટ્રાન્સફર કરાવી લીધી અને મારા બાળકોને મેં મરોલી, પછી બિલીમોરા એ રીતે ભણાવ્યા. દરેક બાળકો મારા અત્યારે પગભર છે, નોકરી કરે છે, શાળામાં નોકરી કરે છે. મારી દીકરી, જમાઈ, દીકરો, વહુ એ પણ શિક્ષક તરીકેની જ નોકરી કરે છે. તો અહીંયાની જે પ્રજા છે, એટલે કે આપણે કહીએ કે ડાંગી લોકો જે વિશેષ એમનામાં એમના જે લક્ષણ છે અને એમાં આપણને લાગે પણ એ આપણા કરતા ભોળા છે. એટલે એ આપણા કરતા ભોળા છે અને સહેજે આપણી સાથે ભળી જાય તેવા છે. અને એમના બાળકો સાથે જો કામ કરવું હોય તો એમની પ્રાદેશિક ભાષામાં જ અહીં શિક્ષણ આપી ચૂકી છું હું પણ. અને એ પ્રાદેશિક ભાષા હજુ પણ હું ગમે ત્યાં જાઉં છું તો મને ઈચ્છા થઈ જાય છે એ લોકોને જોઈને પણ, અને હું એમની સાથે બોલું પણ છું. એટલે મને મારી જે નાનપણની જે ભૂમિ છે અને મારા બાળકોના જે દરેકના જન્મ પણ અહીંયા વઘઈમાં જ થયેલા. એટલે હું પણ હજુ પણ હું રહું છું બિલીમોરામાં, પણ મારો જે જિલ્લો, મારી જે ભૂમિ, મારી જે મોટા થવાની જે જગ્યા છે એને હું હજુ ભૂલી નથી અને હજુ પણ એમને હું યાદ કરું છું. અહીં આજે બાળકો 2-3 દિવસથી બોલે કે મમ્મી જવું છે. મેં કીધું ચાલો આજે હું પણ તમારી સાથે આવું અને હનુમાન દાદાના દર્શન કરવા છે. તો અહીં આવીને એમના દર્શન કર્યા અને હવે અમે રસોઈ બનાવીએ છીએ. એટલે નિરાંતે જમશું અને પછી જઈશું. બહુ સરસ.
મારા સાસુમાએ એવું કીધું કે નિરાંતે જમશું અને જઈશું. ખાસ કરીને મિત્રો એ જરૂરી છે કે અહીં જે બધા વ્યક્તિઓ છે ને એમના શહેરમાં રહે છે, બધા શહેરમાં સિટીમાં રહે છે અને બધા લગભગ 50 લાખ કરોડ એવાના બધા ઘરમાં રહે છે. પણ એવું કહેવાય છે કે બધાના બહુ અદ્યતન કિચન છે, તેમાં અદ્યતન ભોજન બનાવે છે. પણ એ ભોજનનો સ્વાદ કરતા આ દેશી પદ્ધતિનો જે ચૂલા પર રાંધેલો જે ખોરાક જે ખરો ને એની કંઈક મજા જ જુદી છે. અહીં મારા ધર્મપત્ની પણ છે અસ્મિતાબેન. રાકેશભાઈને વિનંતી કે હું એમને આપું અને શું કહેવા માંગે છે આજના રસોઈ બનાવવાના એના માટે, તો 2 શબ્દ. મને ઘર કરતા બહારના પ્રાકૃતિક વાતાવરણમાં જમવાનું વધારે ગમે. એટલે આજે એવું નક્કી કરી નાખ્યું કે હનુમાન દાદાનો દિવસ છે અને અહીંયા વાતાવરણ પણ સારું છે, એટલે બધા ભેગા થઈને સાથે મળીને બનાવીએ અને પછી જમીએ. એટલે બધા સાથે ભેગા મળીને અમે રસોઈ બનાવતા છે. બહુ સરસ. હવે રસોઈ બનાવી રહ્યા છે ને અમે પણ વાત જોઈ રહ્યા છીએ. એક અમારી આખી તપુ સેના જે ખરી તે ફરવા ગઈ છે, એ જમવાનું તૈયાર થાય ત્યારે આવશે. હવે કલ્પના ભાભી પણ છે અહીં, તો એમને પણ હું પૂછવા માંગીશ કે ખાસ કરીને આજના દિવસનું પ્રયોજન જે છે, અમે 2:30 વાગ્યા પછી અહીં નીકળ્યા હતા અને પહોંચ્યા પણ લગભગ 1 કલાકના સમય બાદ, એટલે સાંજના સમયે પહોંચ્યા. પણ રાતનો સમય થયો છે અને પ્રકૃતિના ખોળે આ રીતે આવા જગ્યાએ ખરેખર અદ્ભુત છે. કલ્પનાબેનને હું આપીશ. નમસ્કાર. અહીંના જે આ હનુમાનજી મંદિર, હનુમાન દાદા છે, એમનું ઘણું સત છે. મેં તો પોતે માને તો અમે 3 જણ, મારી નણંદ અને મારા નંદુભાઈ, એ અમે 3 જણે એને ખૂબ જ એકદમ અંદરથી અને સંકટમાં એનો અનુભવ કર્યો છે. એટલે મને તો ખરેખર એવો અહેસાસ છે કે ખરેખર આ હનુમાન દાદા અહીંયા આપણા સંકટ દૂર કરવા માટે હાજરા હજુર છે. અને જો જે કોઈ પણ વ્યક્તિ ભગવાન અને હનુમાનજીમાં શ્રદ્ધા રાખતા હોય એવો એકવાર ખરેખર આ હનુમાન દાદાના મંદિરે આવજો અને ખરેખર તમે પણ એવો અનુભવ કરજો. અને આ પ્રકારની રસોઈ બનાવવાનો લાવો પણ મળ્યો. આમ જોઈએ તો આપણે બધા અત્યારના સમયમાં ગેસ ઉપર રસોઈ બનાવીએ છીએ, તો જ્યારે ગરીબ લોકો આવી રીતે ચૂલા પર રસોઈ કેવી રીતે બનાવતા હશે ને તેમાં સમય પણ કેટલો જાય તેનો પણ આપણે અનુભવ કરી લીધો. એટલે મારે એટલું જ કહેવું છે કે ખરેખર એકવાર જરૂરથી તમે બધા હનુમાન દાદાના દર્શન માટે આવજો અને એનો અનુભવ, એની જે શું કહેવાય કે હાજરા હજુર છે એનો અનુભવ તમે ખરેખર કરજો. બહુ સરસ. આ બધા એટલા માટે સારું બોલી શકે છે કેમ કે બધા શિક્ષકો છે વ્યવસાય, અને અહીં એક અમારું કોઈ પ્લાનિંગ હતું નહીં અને અમે એવી જગ્યાએ આવ્યા કે જ્યાં અમને રિયાના મમ્મી, એમની સાથે પણ હું વાત કરાવીશ કે જેમણે અમને એક સરસ મજાની જગ્યા પૂરી પાડી. આ રિયાના મમ્મી છે સંગીતાબેન, કે જેઓ એમણે એવું કીધું કે લો જે છે વકીલનું એમણે ભણ્યા હતા, તો કેમ છૂટ્યું અને અહીં જે એમનું ઘર છે, આ પિયર છે, સાસરો છે, શું છે, આપણે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું. અને હનુમાનજીનું મંદિર છે તો એમના વિશે એમને થોડી જાણકારી છે, તો આપણે એમની પાસેથી પણ એ જાણીએ. હા, મારું નામ સંગીતાબેન કપિલભાઈ પવાર છે. હું અમદાવાદ બાજુની છું. અહીંયા મારું સાસરી થાય છે. પહેલા આવ્યા ત્યારે તો જરાક એવું જ હતું, મેં ડાંગી બોલતા નહીં આવડતું. અહીંના લોકો બધા ડાંગી જ બોલે છે, મેં તો ગુજરાતી જ બોલું. પણ ધીમે ધીમે જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ પછી થોડું થોડું જે લોકો બોલે તેના પરથી મેં શીખી. ને અહીંયા અમે પછી થોડુંક એવું જ હતું, ગરીબ પરિસ્થિતિ જેવું, તે ગાય લીધી. ગાય પરથી પછી અમે અમારો તે હસબન્ડ ડેરીમાં મંત્રી તરીકે કામ કરે છે, તેથી અમે તેના પરથી ઘર બનાવ્યું. ને છોકરી સારી રીતે ભણે છે ને એને કુકેરીમાં CAT પાસ કરીને કુકેરી તે સંસ્થાએ જ લીધી છે. અને એક નાની છે, નાની તે 2જા ધોરણમાં ભણે છે. અહીંયા હનુમાનજીનું મંદિર છે, તેને અમે દુકાન 1 વર્ષથી જ બનાવી છે. તે અહીંયા હનુમાનજી બહુ સાક્ષાત છે. બધા લોકો દર શનિવારે આવે છે અને જે માનતા એક શનિવારે કરી જાય ને પછી પૂરી જ થઈ જાય છે, એટલે પછી પાછી તે માનતા પૂરી કરવા આવે જ છે. અને તમે પણ આવજો, અહીંયા આનો લાભ લેજો તમે. ને અહીંયા એકદમ એટલું પૂર આવે તો પણ તે તો એમ જ, એનું કંઈ જ નુકસાન જેવું કંઈ જ નહીં થાય.
એનો જોવા તમે આવજો, જરૂર આવજો, એનો લાભ તમે લેજો જ. જય અસ્તુ. ખૂબ ખૂબ આભાર. રિયાની મમ્મીએ બહુ સારી માહિતી આપી. ખાસ કરીને આ કિલાર વિશેનું મહત્વ હજુ લોકોમાં એટલું પ્રચલિત નથી, પણ જેઓ લોકો એકવાર આવે છે અને માનતાઓ માને છે અને એમણે કીધું તેમ એ બહુ જલ્દી પૂરી થાય છે, અને એકવાર પૂરી થઈ ગયેલી માનતા પછી ભગવાન સાથેનો જે સંગાથ બંધાય છે ને એ માણસ ક્યારેય છોટો નથી. તો આપને પણ આવાહન છે કે આવી એક નાનકડી જગ્યાએ જે બિલીમોરાથી સાપુતારાના રસ્તે વઘઈ જે આવે છે, વઘઈ પાસે આ કિલાર ગામ પાસે આ એક સરસ મજાની જગ્યા, આધ્યાત્મિક જગ્યા આવી છે. અહીં આવવાથી જ આપણને એવું લાગે છે કે આ એક જગ્યા એક અનોખી છે, જેનું કંઈક મહત્વ કોઈ સમજાવવા નથી પડતું, જ્યારે માણસને જાતે જ એની માહિતી ખબર પડી જાય એમ છે. તો હવે આ એક સમજણ ચેનલમાં એક મારો પ્રથમ એક નાનકડો વ્લોગ કે જે એક સાત્વિક પરિસ્થિતિને આપણને અહીંયા જાણીએ. હવે એક ટીમ પણ અમારી બાળકોની આવી છે, એમાંથી કોઈક કંઈક કહેવા માંગતું હોય, બધી ફરવા ગઈ હતી, તો એમને વિનંતી છે. અહીં આપણી સાથે ઉજ્જવલ છે, અમારી સાથે જ ફરવામાં હતા, તો એના આપણે રિવ્યુ જાણીએ કે અહીંના પ્રદેશની જે કંઈક વાતો છે, એને શું માન્યું છે આ વસ્તુ. ઘણી મજા આવી, બહુ શાંતિ છે અહીંયા. એમ બસ વાતાવરણ બી બહુ મસ્ત સારું છે, એકદમ ફરવા એકદમ મજા આવે. ફેમિલી સાથે આવ્યા હોય તો હવે એકદમ શાંતિ. હવે આપણને ક્રિશભાઈ જરા કઈ કહેશે. ક્રિશભાઈ જ્યાં કઈ આવે હનુમાનજી મંદિર અમે ફર્સ્ટ ટાઈમ જ આવ્યા, અને જે પ્રમાણે દર્શન કર્યા ખૂબ જ મજા આવી ગઈ. એક્સપિરિયન્સ સારો હતો. અને પછી આ સાપુતારા અમે બધું ઉપર ધોધ જોવા ગયા. બહુ જ ખાસો ટાઈમ પછી અમે આવ્યા, પણ ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આવ્યા તો મજા આવી ગઈ છે. અને આજે વાતાવરણ બી સારું જ છે કે આંટી લોકોને બધું ખાવાનું બનાવતા છે ને, એટલે ફૂલ એક ફેમિલી ટાઈપ માહોલ છે, એટલે પ્રમાણે બહુ જ મજા આવી ગઈ. તો મિત્રો હવે બસ અમારી આજે મોટાભાગની બધી વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે. આપને બતાવવા માંગીશ કે અમારી આ જે કિચન આર્મી જે ખરી એ લાગેલી છે, અને હવે બસ ભોજનનો સ્વાદ થોડો લઈશું. મળીએ પાછા. બેન, તમારી દુકાનમાં શું મળતું છે? કઈ જગ્યાએ ચોકલેટ? હા, ઓકે. કેટલા રૂપિયાની ચોકલેટ? જો આ ચોકલેટ કેટલા વાળી છે? મોંઘી નથી? નહીં. આ ચોકલેટ કેટલા વાળી છે? અગરબત્તી છે. ઓકે.